નમસ્તે. લાઇટ લેંગ્વેજ શું છે તમે જાણો છો? ચાલો હું તમને લાઇટ લેંગ્વેજ વિશે ટૂંકમાં સમજાવું છું. તે એક વાતચીતનું બહુપરિમાણીય અને કમ્પલ્સિલ સ્વરૂપ છે, જેને ઘણીવાર આત્માની ભાષા તરીકે પણ કહી શકાય છે. તે પરંપરાગત ભાષાની મર્યાદાઓને પાર કરે છે, જ્યાં વ્યક્તિ અવાજો, શબ્દો અથવા પ્રતીકો દ્વારા પોતાના સ્વ આત્મા માર્ગદર્શકો અથવા અન્ય ઉર્જા સ્તરો સાથે જોડાય છે. તેનો ઉપયોગ ઉપચાર અને ઉર્જા સ્તર વધારવા અને નકારાત્મક ઉર્જાઓને શુદ્ધ કરવા અને ઉચ્ચ ચેતના સાથે જોડાવા માટે થઈ શકે છે. લાઇટ લેંગ્વેજ એક સંગીત વાદ્ય વગાડવા જેવી જ છે, સિવાય કે અહીં વાદ્ય તમારો પોતાનો અવાજ છે, જે સમજવા માટે નથી પરંતુ અનુભવવા માટે છે. કારણ કે તેમાં શબ્દો કે વ્યાખ્યાઓ નથી, પરંતુ ફક્ત ફ્રિકવન્સી જ છે. તે સ્પંદન છે, એક ઉર્જા જે અનુભવી શકાય છે. જેમને સંગીત વાદ્ય વગાડવું કે સંગીત સાંભળવું, આ સુરો, ધ્વનિઓ, ફ્રિકવન્સી અથવા સ્પંદનોનો અર્થ કોઈ પણ શબ્દકોશમાં શોધી શકાતો નથી, કારણ કે તે ફક્ત અનુભવી જ શકાય છે. લાઇટ લેંગ્વેજ પરંપરાગત રીતે શીખવામાં નથી આવતી, પરંતુ અંદરથી સક્રિય થાય છે. આધ્યાત્મિક અથવા ઉર્જાવાન ભેટ તરીકે સમજી શકાય. તે આંતરિક આધ્યાત્મિક તૈયારી અને બાહ્ય ઉર્જાવાન સમર્થનનું સંયોજન છે. તે લાઇટ લેંગ્વેજને સક્રિય કરે છે. તે એક પ્રગાઢ આવર્તન અથવા કોડ છે, જે આત્મા અને ડીએનએ સાથે સીધો સંપર્ક કરે છે. આ પ્રકાશ ભાષા મુખ્યત્વે ધ્વનિ અને સ્પંદન દ્વારા અનુભવાય છે, મન દ્વારા સમજવામાં આવતી નથી. પછી ભલે તે બોલાતી હોય, લખાતી હોય, પ્રતીકો તરીકે વ્યક્ત થતી હોય, તે ઉર્જાને આવર્તનમાં પરિવર્તિત કરે છે. ભાવનાત્મક, આધ્યાત્મિક અને શારીરિક સ્તરે ઉપચારના સરળ પણ બનાવે છે. સુષુપ્ત ઉર્જાને સક્રિય કરે છે અને વ્યક્તિને દૈવી ઉર્જા સાથે જોડવામાં પણ મદદ કરે છે. વિવિધ વિષયો પર, ખાસ કરીને ઉપચાર સંબંધિત, ઘણા લાઇટ લેંગ્વેજ વિડીયો સોશિયલ મીડિયા દ્વારા લાઇટ લેંગ્વેજ પ્રેક્ટિશનરો દ્વારા શેર કરવામાં આવે છે. લોકો વ્યક્તિગત સમસ્યાઓ માટે પણ સંપર્ક કરે છે. એક જાણીતા લાઇટ લેંગ્વેજ હીલર ડિવાઇન રોશની, ડૉક્ટર વૈકોમ રોશની દેવી છે. તે એક ઉર્જા રસાયણશાસ્ત્રી અને સાહજિક માર્ગદર્શક છે. તેના ડિવાઇન રોશનીના સંસ્થાના સ્થાપક બી છે અને તેમના આધ્યાત્મિક યોગદાન માટે અસંખ્ય પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે અને વિશ્વ રેકોર્ડ પુસ્તકો દ્વારા સન્માનિત બી કરવામાં આવ્યા છે. તેમની સિદ્ધિઓ આશ્ચર્યજનક છે અને પ્રેરણાદાયી છે. તેમના મહાન કાર્યોમાંનું એક છે ભગવદ્ ગીતા. અધ્યાય 1-18નું લાઇટ લેંગ્વેજમાં અનુવાદન અને સારાંશ રૂપાંતર. આ અનુવાદ સાંભળવાથી દરેક શ્રોતાઓને લાભ થાય છે. ભગવદ્ ગીતા, જેને દિવ્ય જ્ઞાન પણ કહેવામાં આવે છે, એ એક અવિનાશી જ્ઞાનથી ભરપૂર ગ્રંથ છે, જે શાંતિ, આનંદ અને ચેતનાનો ઉદ્દેશ આપે છે. તેની સ્પંદનાત્મક શક્તિ સમગ્ર માનવજાતમાં દૈવી ચેતના અને એકતાનો સંદેશ ફેલાવે છે, કારણ કે દરેક જીવમાં તે જ દૈવી તત્વ વસે છે. માણસ હોય કે પ્રાણી કે અન્ય કોઈ પણ જીવ. નવજાત શિશુઓ માટે આ ગીતા આંતરિક શાંતિ અને મનની સ્થિરતા શીખવે છે, જે પ્રેમભર્યું અને સુખદ વાતાવરણ બનાવે છે. ગીતા સાંભળવાથી ઉત્પન્ન થતી ધ્વનિ સ્પંદનાઓ શિશુના મગજના તંતુઓ અને શ્રવણ ઇન્દ્રિયોને પણ ઉત્તેજિત કરે છે, જે તેમની સર્વાંગી વિકાસ માટે આધ્યાત્મિક અને નૈતિક પાયો પણ પૂરો પાડે છે. હું ડિવાઇન રોશનીને તેમના આગલા કાર્યમાં સતત સફળતા મળે એના માટે હું શુભેચ્છા પાઠવું છું. ઈશ્વર તેમની ઉપર પોતાના આશીર્વાદ વર્ષાવે અને તેઓ આ દૈવી કાર્યો દ્વારા સમગ્ર માનવ
અને જીવસૃષ્ટિના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. નમસ્તે.